કાયદાની વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો, કરો ને. તો શેતર વસાવા આવ્યા છે મેદાનની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર હતી કે જે બગડાણાની અંદર જે વિવાદ થઈ રહ્યો છે, જે માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ માંથી જે આરોપ લગાવવામાં આવ્યા છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. ગુજરાતના તમામ નેતાઓ મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો છે, ત્યાર પછી કોળી સમાજ ને આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. અને કોળી સમાજનું એવું કહેવું છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો. તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો મુખ્યમંત્રી પાસે ગયા હતા કે આનું ઊંડામાં ઊંડો તપાસ થાય અને મેન આરોપી છે અને પકડે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળે. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. અને શેતરભાઈ વસાવા પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો. શેતરભાઈ વસાવાનું એવું કહેવું છે કે મેન ગુનેગાર છે અને પકડો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હશે કે કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને મેન ગુનેગાર છે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ. તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે, મારે આહિર સમાજ આરે વિરોધ નથી, મારે માત્ર વિરોધ છે તો જયરાજ આરે વિરોધ છે અને જયરાજને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. આહિર સમાજનું એવું કહેવું છે કે તમે જયરાજભાઈને એમ કહેવાય છે કે જે આરોપ લગાવ્યો છે બિલકુલ ખોટું છે, તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યું છે, ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને કોળી સમાજની એક જ માંગ છે કે નવનીતભાઈને ન્યાય મળે અને મેન આરોપી છે અને જલ્દીમાં જલ્દી પકડે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ. જે 8 આરોપી હતા એને પકડી લેવામાં આવ્યા છે. 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર થઈ ચૂક્યા છે દોસ્તો. તમને ખબર હતી અને ઘણા બધા ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો આ તો આજનો વિડીયો કે મેં લાઈક શેર જરૂર કરી. બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.